કલાકમાં રાજ્યના 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે અને સૌથી વધુ તાપીના વાલોડમાં વરસ્યો છે 2.44 ઇંચ વરસાદ। વલસાડના ઉમરગામમાં પણ ખાબક્યો છે 2.40 ઇંચ વરસાદ। તો તાપીના વ્યારામાં 2.24 ઇંચ અને ઉકાઈમાં 2.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 14 તાલુકામાં 1 ઇંચથી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। અને હવે વાત કરવી છે કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, કારણ કે રાજ્યભરમાં વરસાદ તો જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। વાલોડની વાત કરીએ, તાપીમાં આવેલું આ વાલોડ કે જ્યાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના ઉમરગામમાં 2.40 ઇંચ અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે। તાપીના વ્યારામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તાપીના ઉકાઈમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે, તેના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે। સુરત શહેરમાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વલસાડના નાના પોંઢામાં 1.22 ઇંચ વરસાદ થયો છે। તેની સાથે જ નવસારીના ચીખલીમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ સુરતના ઉમરપાડામાં 1.10 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં વલસાડના ધરમપુરમાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના મહુવામાં 1.6 ઇંચ વરસાદ થયો છે। તો તાપીના વાલોડમાં 2.44 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે વાલોડમાં વરસાદ જોવા મળ્યો છે, લગભગ 3.25 ઇંચની આસપાસ અહીંયા વરસાદ જોવા મળ્યો છે। અને હજુ પણ આજના દિવસે પણ વરસાદને લઈને અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે।